ચાલો આજે એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે કદાચ આપણને પરિચિત લાગે છે, પણ આપણે તેને ક્યારેય આ દ્રષ્ટિકોણથી જોયો નથી. આપણે સૌ 10 આજ્ઞાઓને એક નિયમોની યાદી તરીકે જાણીએ છીએ, ખરું ને? આ ન કરો, તે ન કરો. પણ શું થાય જો તે ખાલી નિયમો ન હોય, પણ કોઈ એક વ્યક્તિની વાર્તા કહેતા હોય? આજે આપણી પાસે એક એવું લખાણ છે જે દાવો કરે છે કે આ પ્રાચીન નિયમો કેવી રીતે એક જ કેન્દ્રીય પાત્ર એટલે કે ઈસુ તરફ ઇશારો કરે છે, અને આ આપણી સમજને કદાચ સંપૂર્ણપણે બદલી શકે છે. આ દસ્તાવેજનું શીર્ષક છે ઈસુ જ આપણને બચાવનાર ઈશ્વર છે. બરાબર. અને આ લખાણનો મૂળભૂત વિચાર જ એ છે કે 10 આજ્ઞાઓને માત્ર નૈતિક સૂચનાઓ તરીકે નહીં, પણ ઈસુ ખ્રિસ્ત કોણ છે અને તેમણે શું કર્યું એના સંદર્ભમાં સમજવી જોઈએ. તે દરેક આજ્ઞાને લઈને તેને ઈસુના જીવન અને કાર્ય સાથે જોડે છે અને એક નવું ઊંડું અર્થઘટન રજૂ કરે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આ દસ્તાવેજની શરૂઆત જ એકદમ દમદાર છે. તે જૂના કરારની એક જાણીતી ઘટનાને લઈને તેને એક નવો ઓપ આપે છે. જેમ ઈશ્વરે ઇઝરાયેલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કર્યા હતા, તેમાં લખાણ કહે છે કે ઈસુ વ્યક્તિને પાપ અને અંધકારની ગુલામીમાંથી મુક્ત કરે છે. તે પુનરાવર્તન 5.6 ને લગભગ ફરીથી લખે છે. હું તમારો ઈશ્વર ઈસુ છું, જે તમને અંધકારના દેશમાંથી ગુલામીના ઘરમાંથી બહાર લાવ્યો. આ તો શરૂઆતથી જ એક બહુ મોટો દાવો છે. હા, અને અહીં ગુલામી શબ્દ ખૂબ જ મહત્વનો છે. આ દસ્તાવેજ પાપને માત્ર એક ભૂલ કે નબળાઈ તરીકે નથી જોતું, પણ એક એવી શક્તિ તરીકે જુએ છે જે વ્યક્તિને બંધનમાં રાખે છે. લેખક યોહાનની સુવાર્તાને ટાંકે છે, જ્યાં ઈસુ કહે છે કે જે કોઈ પાપ કરે છે તે પાપનો ગુલામ છે. આ દ્રષ્ટિકોણ મુજબ શેતાન એક ગુલામીનો માલિક છે. એટલે મુક્તિ એટલે ખાલી ખરાબ કામોથી દૂર રહેવું નહીં, પણ આ ગુલામીમાંથી સંપૂર્ણપણે આઝાદ થવું. અને આ લખાણ દલીલ કરે છે કે ફક્ત ઈસુ જ એ આઝાદી આપી શકે છે. આ જ આખી ચર્ચાનો પાયો છે. સમજાઈ ગયું. તો આ પાયા સાથે ચાલો પહેલી આજ્ઞા પર આવીએ. મારી સમક્ષ તમારે કોઈ અન્ય દેવ ન હોવા જોઈએ. લખાણ આને સીધું જ ઈસુ સાથે જોડે છે અને કહે છે કે આજ્ઞાનો અર્થ છે ઈસુ સિવાય અન્ય કોઈ દેવ ન હોવા જોઈએ. આ તો ખૂબ સીધી વાત લાગે છે, પણ લખાણ તેને એક બ્રહ્માંડીય સંઘર્ષના ભાગરૂપે રજૂ કરે છે. બિલકુલ. આ વિચારનો મુખ્ય આધાર એ છે કે સમગ્ર સૃષ્ટિમાં ઉપાસના માટે એક સંઘર્ષ ચાલી રહ્યો છે. એક તરફ ઈશ્વર છે, જે સર્જનહાર છે, અને બીજી તરફ શેતાન છે, જે એક સર્જિત જીવ હોવા છતાં ઈશ્વરનું સ્થાન લેવા માંગે છે. આ લખાણ સીધું જ રણમાં ઈસુના પરીક્ષણના પ્રસંગ પર જાય છે, જે માથેયના 4થા અધ્યાયમાં છે. હા, પેલો પ્રસંગ જ્યાં શૈતાન ઈસુને કહે છે કે જો તું મારી પૂજા કરે તો હું તને દુનિયાના બધા રાજ્યો આપી દઈશ. ઉપાસના કર. આ દસ્તાવેજ મુજબ એક ક્ષણ ફક્ત ઈસુના જીવનની એક ઘટના ન હતી, પણ સમગ્ર માનવતા માટે એક નિર્ણાયક ક્ષણ હતી. લેખક ભારપૂર્વક કહે છે કે દરેક સર્જિત જીવે, ભલે તે મનુષ્ય હોય કે દેવદૂત, તેણે ફક્ત ત્રિએક ઈશ્વરની જ ઉપાસના કરવી જોઈએ. શૈતાનનો મૂળભૂત બળવો જે હતો કે તેણે આ નિયમ તોડ્યો. તે પોતાની જાતને જ ભગવાન માનવા લાગ્યો અને હવે મનુષ્યને પણ એ જ કરવા માટે લલચાવે છે. અને આનાથી આપણે સીધા જ બીજી આજ્ઞા પર પહોંચીએ છીએ, જે મૂર્તિ પૂજા વિશે છે. અને અહીં આ લખાણ ખરેખર આપણી સામાન્ય સમજને પડકારે છે. જ્યારે આપણે મૂર્તિ શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં કોઈ પથ્થર કે ધાતુની પ્રતિમા આવે છે. પણ આ દસ્તાવેજ કહે છે, ના, મૂર્તિની વ્યાખ્યા ઘણી વિશાળ છે. હા, અને આ કદાચ આખા દસ્તાવેજનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. આ દૃષ્ટિકોણ મુજબ મૂર્તિ એટલે એવી કોઈ પણ વસ્તુ જેને ઈશ્વર કરતાં વધુ પ્રેમ, વધુ મહત્વ કે વધુ પ્રાધાન્ય આપવામાં આવે. તે માત્ર કોઈ ભૌતિક વસ્તુ જ હોવી જરૂરી નથી. આ લખાણ તો શૈતાનને પણ પોતાની જાતનો જ મૂર્તિ પૂજક કહે છે. કેમ? કારણ કે તે ઈશ્વર કરતાં પોતાની જાતને વધુ પ્રેમ કરે છે. આ એક બહુ શક્તિશાળી વિચાર છે. મને આ મુદ્દો સમજવામાં થોડી મૂંઝવણ થાય છે. એટલે પૈસા કે પોતાનો જીવ પણ મૂર્તિ હોઈ શકે. આ તો બહુ વ્યાપક વ્યાખ્યા છે. રોજિંદા જીવનમાં સામાન્ય વ્યક્તિ આને કેવી રીતે ઓળખી શકે? તમારો પ્રશ્ન બરાબર છે. ચાલો તેને તોડીને સમજીએ. દસ્તાવેજ કેટલાક ઉદાહરણો આપે છે. પહેલું,
તે કહે છે કે જે કંઈ પણ સત્ય નથી એટલે કે ઈશ્વરનું વચન નથી તે મૂર્તિ છે. આનો અર્થ ખોટા ઉપદેશો, અસત્ય કે એવી વિચારધારાઓ હોઈ શકે છે જે આપણને ઈશ્વરથી દૂર લઈ જાય. બીજું, તે કોલોસીના પત્રને ટાંકીને કહે છે કે લોભ એ મૂર્તિ પૂજા છે. કેમ? કારણ કે જ્યારે લોભ હાવી થાય છે ત્યારે પૈસા અને વસ્તુઓ જ વ્યક્તિના જીવનનું કેન્દ્ર બની જાય છે, ઈશ્વર નહીં. અને પોતાના જીવ વિશે શું? એ કેવી રીતે મૂર્તિ બની શકે? સાચું કહું તો આપણે બધા આ કરીએ છીએ. દસ્તાવેજ માથીની સુવાર્તાનો સંદર્ભ આપે છે, જ્યાં ઈસુ કહે છે કે જે કોઈ પોતાનો જીવ બચાવવા માંગશે તે તેને ગુમાવશે. આનો અર્થ એ છે કે જો આપણી પોતાની સલામતી, આપણું સુખ આપણને ઈશ્વરની ઈચ્છાનું પાલન કરતા રોકે તો આપણો પોતાનો જીવ જ આપણી મૂર્તિ બની ગયો છે. મારા માટે કદાચ એ મારો ફોન છે. જ્યારે હું ઈશ્વર સાથે સમય ગાળવાને બદલે કલાકો સુધી સ્ક્રોલ કરું ત્યારે તકનીકી રીતે એ ફોન મારી મૂર્તિ બની જાય છે. આ તો ખરેખર વિચારવા જેવું છે. અને આ જ સંદર્ભમાં દસ્તાવેજ એક એવો કાલ્પનિક પ્રશ્ન ઉઠાવે છે જે વાંચીને હું ખરેખર ચોંકી ગયો હતો. તે પૂછે છે, જો ઈશ્વરના પુત્ર રણમાં શૈતાની સામે ઝૂકી ગયા હોત તો શું થાત? આ તો વિચારવું પણ અજીબ છે. હા, તે એકદમ ચોંકાવનારો પ્રશ્ન છે, પણ લખાણ તરત જ તેને મૂર્ખતાપૂર્ણ ધારણા કહીને ફગાવી દે છે. અને પછી તે જે તર્ક આપે છે તે ખૂબ જ ગહન છે. લેખક દલીલ કરે છે કે સમગ્ર સમય અને અવકાશ, આખું બ્રહ્માંડ ઈશ્વરના સત્ય વચન દ્વારા જ ટકી રહ્યું છે. અને એ જીવંત વચન એટલે ખુદ ઈશ્વરના પુત્ર ઈસુ. એક મિનિટ, આ તો ખૂબ ગહન વાત છે. તો શું આ લખાણ એમ કહેવા માંગે છે કે આપણું ભૌતિક અસ્તિત્વ, આ બ્રહ્માંડ પોતે જ ઈસુના સત્ય હોવાનો જીવંત પુરાવો છે? કારણ કે જો તે અસત્ય હોઈ શકે, જો તે શૈતાન સામે ઝૂકી શકે, તો જે પાયા પર બ્રહ્માંડ ટકેલું છે તે જ તૂટી જાય અને કશું જ અસ્તિત્વમાં ન રહી શકે. આ તો વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું એક અદ્ભુત મિશ્રણ થયું. તમે બરાબર સમજ્યા. આ દસ્તાવેજની આ જ દલીલ છે. આપણું અસ્તિત્વ, આપણી આસપાસની વાસ્તવિકતા એ પોતે જ એક સાબિતી છે કે ઈશ્વરનું વચન એટલે કે ઈસુ અતૂટ અને સત્ય છે. તે ક્યારેય નિષ્ફળ જઈ શકે નહીં. એટલે જ ઈસુનું શૈતાન સામે ઝૂકવું એ માત્ર એક ખોટો નૈતિક નિર્ણય નહોત, પણ બ્રહ્માંડના બંધારણની વિરુદ્ધ હોત. તે અશક્ય હતું. વાહ! આ એક વિચાર પર જ આખી ચર્ચા થઈ શકે છે. તો જો મૂર્તિ પૂજા એ ઈશ્વરના સ્થાને કોઈ બીજી વસ્તુને મૂકવા વિશે છે, તો શું ત્રીજી આજ્ઞા, પ્રભુનું નામ વ્યર્થ ન લેવું, એ ઈશ્વરના સ્વભાવને જ ખોટી રીતે રજૂ કરવા વિશે છે? શું આ બંને એકબીજા સાથે જોડાયેલા નથી? ખૂબ સરસ જોડાણ કર્યું. હા, આ લખાણ બરાબર એ જ દલીલ કરે છે. પ્રભુનું નામ વ્યર્થ લેવું એ માત્ર અપશબ્દો બોલવા પૂરતું મર્યાદિત નથી. તેનો સૌથી ઊંડો અર્થ છે ઈશ્વરના ચરિત્રને ખોટી રીતે રજૂ કરવું, તેમના વિશે જૂઠ ફેલાવવું. અને દસ્તાવેજ મુજબ શૈતાન આ જ કરે છે. તે બગીચામાં હવાને શું કહે છે? શું ઈશ્વરે ખરેખર કહ્યું છે? તે ઈશ્વરના શબ્દો પર શંકા પેદા કરે છે. તે એવો દાવો કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું અશક્ય છે. અને આમ કરીને તે ઈશ્વરને એક ક્રૂર, જૂઠા શાસક તરીકે ચિતરવાનો પ્રયાસ કરે છે. અને આમાં પેલી પવિત્ર આત્મા વિરુદ્ધ નિંદાની વાત પણ આવે છે, જે ગંભીર વિષય છે. આ લખાણ તેને કેવી રીતે સમજાવે છે? સાબિત કરવાનું હતું. તો જ્યારે કોઈ વ્યક્તિ એ પુરાવાઓને જોઈને પણ હઠીલાઈથી કહે કે આ તો શૈતાનની શક્તિથી થયું છે, ત્યારે તે પવિત્ર આત્માની નિંદા કરે છે. અને આ દસ્તાવેજ મુજબ આ એકમાત્ર એવું પાપ છે જેની માફી નથી. કેમ? કારણ કે તે સત્યનો સંપૂર્ણ અને સભાન અસ્વીકાર છે. આ બધી ચર્ચા આપણને ચોથી આજ્ઞા એટલે કે સાબાત પર લાવે છે. મોટાભાગના લોકો સાબાતને શનિવાર કે રવિવાર સાથે જોડે છે, એક દિવસ જ્યારે કામ ન કરવું જોઈએ. પણ આ લખાણ કહે છે કે તે એક દિવસ કરતાં ઘણું વધારે છે. તે ઈશુને સાબાતના સ્વામી કહે છે. આનો શું અર્થ થાય? અહીં પ્રતીકવાદને સમજવો ખૂબ જ જરૂરી છે. દસ્તાવેજ મુજબ જૂના કરારનો સાબાત એટલે કે
અઠવાડિયાનો 7મો દિવસ એ આવનારી એક મોટી વાસ્તવિકતાનો ફક્ત એક પડછાયો હતો અને તે વાસ્તવિકતા તે શરીર ખુદ ઈસુ છે. સાચો આત્મિક વિશ્રામ કોઈ ચોક્કસ દિવસે નિયમો પાળવાથી નથી મળતો, પણ ઈસુમાં વિશ્વાસ કરવાથી મળે છે. જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં સાચો વિશ્રામ છે. એટલે કે આ કોઈ શનિવાર કે રવિવારના નિયમ પાળવાની વાત નથી, પણ એક માનસિકતા કેળવવાની વાત છે. આ દૃષ્ટિકોણ મુજબ શું રવિવારની ચર્ચ સેવા જેવી પરંપરાઓનું મહત્વ ઘટી જાય છે? એ એક સારો પ્રશ્ન છે. આ લખાણ પરંપરાઓનો વિરોધ નથી કરતું, પણ તેના મૂળ અર્થ પર ભાર મૂકે છે. તેનો કહેવાનો મતલબ એ છે કે જો કોઈ વ્યક્તિ માત્ર રવિવારે જ પવિત્ર રહે અને બાકીના 6 દિવસ ઈશ્વર વિના જીવે, તો તે સાબ્બાતનો અર્થ સમજ્યો જ નથી. વિશ્વાસીઓ માટે ઈસુમાં મળતા વિશ્રામને કારણે દરેક દિવસ સાબ્બાત છે. પરંપરાઓ એ વિશ્રામને યાદ કરવા અને સમુદાયમાં સાથે મળીને ઉજવવાનું એક સાધન બની શકે છે, પણ તે પોતે જ અંતિમ લક્ષ્ય નથી. અને આ લખાણ સાબ્બાતને ભવિષ્ય સાથે પણ જોડે છે, ખરું ને? તેમાં સહસ્ત્રાબ્દી અને પશુની છાપ જેવા શબ્દોનો પણ ઉલ્લેખ છે, જે ઘણા લોકોને ગૂંચવણમાં મૂકી શકે છે. હા, તે ભવિષ્યવાણીના પાસાને પણ સ્પર્શે છે. તે સાબ્બાતના વિશ્રામને ભવિષ્યમાં શૈતાનના અંતિમ ન્યાય સાથે જોડે છે, જે માનવ ઇતિહાસના 6000 વર્ષના અંતમાં થશે. ત્યાર પછી 1000 વર્ષના રાજ્યની શરૂઆત થશે, જેને તે અંતિમ સાબાત કહે છે. અને પશુની છાપ વિશે? તે પ્રકટીકરણ પુસ્તકમાંથી લેવાયેલો એક સાંકેતિક વિચાર છે. આ લખાણ મુજબ ભવિષ્યમાં એક એવો સમય આવશે જ્યારે શૈતાન ઈશ્વરની ઉપાસનાને નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે અને પોતાની ઉપાસનાની પ્રણાલી લાગુ કરશે. જે લોકો તેને સ્વીકારશે તે જાણે કે પશુની છાપ લેવા બરાબર હશે. અહીં મુદ્દો કોઈ ચોક્કસ દિવસનો નથી, પણ અંતિમ વફાદારીનો છે. તમે કોની ઉપાસના કરો છો, ઈશ્વરની કે કોઈ અન્ય સત્તાની? આ સ્પષ્ટતા માટે આભાર. અને હવે અંતે 5મી આજ્ઞા, તમારા માતા પિતાનું સન્માન કરો. અત્યાર સુધીની ચર્ચાને જોતા હું અનુમાન લગાવી શકું છું કે આનું પણ એક નવું અર્થઘટન હશે. તમારું અનુમાન સાચું છે. લખાણ આ આજ્ઞાને તમારા સાચા પિતા ઈશુનું સન્માન કરો તરીકે રજૂ કરે છે. 1 મિનિટ, પણ ઘણા લોકો દલીલ કરી શકે છે કે આ તો મૂળ અર્થને તોડી મરોડીને રજૂ કરવા જેવું છે. શું આ લખાણ માતા પિતાનું સન્માન કરવાના મૂળ આદેશના મહત્વને ઘટાડી નથી રહ્યું? આ એક ખૂબ જ વાજબી શંકા છે. અને આ લખાણ એવું નથી કહેતું કે ભૌતિક માતા પિતાનું સન્માન ન કરો. તેના બદલે તે કહે છે કે ભૌતિક સંબંધ એ એક ઊંડા આધ્યાત્મિક સત્યનું પ્રતિબિંબ છે. આ પાછળનો ધર્મશાસ્ત્રીય વિચાર એ છે કે ઈશ્વર જ સર્વ જીવોના અંતિમ પિતા છે, કેમ કે તેમણે જ આપણું સર્જન કર્યું છે અને તે જ આપણું પાલનપોષણ કરે છે. યશાયાના પુસ્તકમાં તો ઈસુને સનાતન પિતા પણ કહેવાયા છે. એટલે આ દ્રષ્ટિકોણ મુજબ જ્યારે આપણે આપણા ભૌતિક માતા પિતાનું સન્માન કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર આપણા સ્વર્ગીય પિતાનું સન્માન કરવાની તાલીમ લઈ રહ્યા હોઈએ છીએ. અને આજ્ઞા સાથે જોડાયેલું વચન, જેથી તારું આયુષ્ય લાંબુ થાય, તેનું શું? તેનું પણ આધ્યાત્મિક અર્થઘટન કરવામાં આવ્યું છે. ભૌતિક લાંબુ આયુષ્ય એ આવનારા અનંત જીવનનો માત્ર એક પડછાયો છે. લખાણ કહે છે કે પુત્રનું સન્માન કરવું એ પિતાનું સન્માન કરવા બરાબર છે. અને જેઓ આમ કરે છે તેમના માટે લાંબા આયુષ્યનું વચન આખરે અનંત જીવન અને ભવિષ્યના 1000 વર્ષના રાજ્યમાં શાસન દ્વારા પરિપૂર્ણ થાય છે. એટલે તે મૂળ આજ્ઞાને રદ નથી કરતું, પણ તેને વધુ ઊંડો અને સમૃદ્ધ અર્થ આપે છે. તો આપણે એક અદ્ભુત સફર કરી. આપણે નિયમોની એક સૂચિથી શરૂઆત કરી અને ઈશ્વરના સ્વભાવ, મૂર્તિપૂજાના સાચા અર્થ અને વિશ્રામની એક નવી સમજ સુધી પહોંચ્યા. જો આ બધી ચર્ચાનો સાર કાઢવો હોય તો તે શું હશે? ટૂંકમાં, આ દસ્તાવેજ મુજબ સાબ્બાત એ કેલેન્ડર પરની તારીખ નથી, પણ હૃદયની શાંતિની અવસ્થા છે, જે ઈશુમાં વિશ્વાસ કરવાથી મળે છે. અને આ જ વિચાર સમગ્ર લખાણનો કેન્દ્રબિંદુ છે. બધી જ આજ્ઞાઓનો અંતિમ અર્થ, તેમનો હેતુ અને તેમની પરિપૂર્ણતા એ ઈશુ ખ્રિસ્તના વ્યક્તિત્વ અને કાર્યમાં જ જોવા મળે છે. તે માત્ર નિયમો આપનાર નથી, પણ તે પોતે જ એ નિયમોનું જીવંત સ્વરૂપ છે.
આ ખરેખર એક અલગ જ દૃષ્ટિકોણ છે. આ દસ્તાવેજ મૂર્તિને એવી કોઈ પણ વસ્તુ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે વ્યક્તિને ઈશ્વરની ઈચ્છાને અનુસરતા રોકે છે, ભલે તે પોતાની જીવ બચાવવાની વૃત્તિ જ કેમ ન હોય. આ મને વિચારવા પર મજબૂર કરે છે. આસક્તિ અને મહત્વાકાંક્ષાઓથી ભરેલી આધુનિક દુનિયામાં જ્યાં આપણું ધ્યાન ખેંચવા માટે હજારો વસ્તુઓ છે, ત્યાં વ્યક્તિના પોતાના જીવનમાં મૂર્તિ શું હોઈ શકે અને કોઈ વ્યક્તિ તેને ઓળખવાની શરૂઆત કેવી રીતે કરી શકે? આ એક પ્રશ્ન છે જે આપણે સૌએ કદાચ પોતાની જાતને પૂછવાની જરૂર છે.